એક જણ અહીંયા બોલતો હોય, આજુબાજુવાળા બોલે, તરત પાછો બીજો વચ્ચે ન બોલે, થોડાક અંતરે બોલતું જવાનું અને છેક સરદારનગર સુધી જવાનું છે. એટલે સતત રાડો પાડીને નહીં. ચૌદમી તાળી ન પડવી જોઈએ. ઓકે સ્ટાર્ટ. જો પડી કેટલી વાર પડશે એટલી ફરી વાર કેર કર. એક સાથ ફરી વખત છેલ્લી વાર જો હવે પડશે બધાને ફરી વાર. બધાને ગુડ મોર્નિંગ. સ્વચ્છતા વિશે તમારી શાળામાં દરરોજે અથવા કે સમયાંતરે બતાવવામાં આવતું જ હશે કે સ્વચ્છતા શા માટે જરૂરી છે. ખબર છે બધાને? જરૂરી છે સ્વચ્છતા કે નહીં? પોતાને સ્વચ્છ રાખો એટલે દરરોજે બ્રશ કરવાનું, સ્નાન કરવાનું હોય છે. પોતાને ઘરને સાફ કરવાનું હોય છે. પોતાને શરીરને સ્વચ્છ કરવાનું હોય છે. તો આ બધી વસ્તુઓ હોવા છતાં આપણે રસ્તા પર જોઈએ તો લોકો કચરા નાખે છે. આ સારી બાબત છે કે ખરાબ બાબત છે? તો આપને નાના તમે બાળકો છો, તમે તમારા ઘરના વડીલોને તમે સમજણ આપજો કે જેમ આપણે પોતાને સાફ રાખીએ છીએ, ઘરને સાફ રાખીએ છીએ, એવી રીતે જાહેર જગ્યાને પણ સાફ રાખવાની આપણી જવાબદારી છે. એટલે તમે તો મોટા થશો તો ક્યારેય એવા કરશો, ગંદકી કરશો તો તમે પણ નહીં કરશો. તમે તમારા મમ્મી પપ્પાને, તમારા મોટા ભાઈ બહેનોને અને આડોશી પડોશી બધાને આ સ્વચ્છતાની એક મેસેજ આપજો કે આપણે પોતાના ઘરને, પોતાના ફળિયાને અને જાહેર જગ્યાઓ દરેક જગ્યા આપણે સ્વચ્છતા જાળવીને રાખવાની છે. સાથે સાથે જે કોઈ કચરા હોય એને ડસ્ટબિનમાં જ મૂકવાનું અને સૂકા કચરાને અને ભીના કચરાને જુદા જુદા મૂકવાનું. તો આ બધા સ્વચ્છતાના સંદેશો આજે સ્વચ્છતા રેલીના માધ્યમથી આપના થકી, તમે સ્વચ્છતાના દૂત છો એટલે આપણા થકી શહેરજનોને પણ ખબર પડે કે આ નાના ભૂલકાઓ મારા પાસેથી અપીલ કરી રહ્યા છે કે આપણે સ્વચ્છતાને જાળવીને રાખવાનું છે. તો લોકો તમારા પ્રયાસોથી આપણે સ્વચ્છતામાં થોડું ઘણું આગળ વધી શકીએ. આજે આપણે બધા પ્રણ કરીએ કે આપણે જાતે પણ સ્વચ્છતાને જાળવીને રાખવાનું છે અને બીજા લોકોને પણ, નાના બાળકો બધા સ્વચ્છતા રાખવા માટે શીખવાડશે. તો આજ કહીને તમે બધાને, તમારા બધાને ભવિષ્ય માટે પણ હું શુભેચ્છા આપું છું. તમે ખૂબ પ્રગતિ કરો અને સમાજમાં જે કોઈ સારું થતું હોય એમાં તમારે પણ અત્યારે પણ ભૂમિકા હોય અને ભવિષ્યમાં પણ ભૂમિકા હોય. જય ભારત. 2 કલાકનું શ્રમદાન કરીને સ્વચ્છતાના આ સંકલ્પને ચરિતાર્થ કરી હું ગંદકી નહીં કરું, ના કોઈને કરવા દઈશ. સૌથી પહેલા હું મારાથી, મારા પરિવારથી, મારી સોસાયટીથી, મારી ઓફિસથી સ્વચ્છ દેખાય છે. તેનું કારણ એ છે કે ત્યાંના નાગરિકો ગંદકી કરતા નથી અને કોઈને કરવા પણ દેતા નથી.
બોલા ભાઈ